નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અત્યારે અમે છીએ ટીકર ગામે, એટલે કે ટીકર ગામ નજીક જે માળિયા બ્રાન્ચની કેનાલ પસાર થઈ રહી છે તે કેનાલના નાલા પાસે છીએ, જ્યાં એક પ્રશ્ન એવો છે ખેડૂતોનો। અહીં કેટલાક ખેડૂતો ભેગા થયા છે અને તેઓ કહી રહ્યા છે કે કેનાલની બાજુમાં જ્યાં ઓકળો નીકળી રહ્યો છે તે વર્ષો જૂનો ઓકળો છે અને જ્યાં તે ઉપરના ગામો જે કંઈ છે ત્યાંનો પાણીનો નિકાલ છે જે કેનાલની પરફેક્ટ બાજુમાં જ ત્યાંથી પાણી ચોમાસા દરમિયાન જે હોય છે તે નિકાલ થઈ રહ્યો છે। જોકે આ રોડ જે છે ટીકર અને અજીતગઢથી કીડી આ રોડ જે બની રહ્યો છે ત્યાં જે કેનાલ છે તેની બાજુમાં જ જે પાણીનો ઓકળો હતો તેના પર એક નાલું મેકવામાં આવ્યું છે અને નાલું જે છે જે ઓકળાથી ઉપર મેકવામાં આવ્યું છે, એટલે કે પાણીનો નિકાલ નહીં થઈ શકે। ખેડૂતો કહી રહ્યા છે કે અહીં 2000 જેટલી જે જમીન છે, વીઘા જમીન, તે જમીનોમાં ચોમાસાનું પાણી ભરી જવાનું છે, અહીંથી પાણીનો નિકાલ થવાનો નથી। આ કોન્ટ્રાક્ટરની બેદરકારી કે એની આવડતના કારણે અહીં આ નાલું તો ખડકી દેવામાં આવ્યું છે, પરંતુ અહીં પાણીનો નિકાલ જે નહીં થઈ શકે તેવું હાલ ખેડૂતો જણાવી રહ્યા છે। આવો સાંભળી ખેડૂતો શું કહી રહ્યા છે। મારું નામ વિજયભાઈ અરવડિયા, મારું ગામ ટીકર। અમે આ જે ટીકર કુડાવાળા રોડનું કામ હાલે છે, મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલું કામ છે આ। હવે આ અત્યારે અહીંયા કેનાલનું નાલું એક મૂક્યું છે, અહીંયા 2000 વીઘા જમીનમાં એ નાલું ઊંચું મૂકવાથી 2000 વીઘા જમીનમાં પાણીનું ભરત થાય એવું છે, એટલે અમારી આ ચોમાસાની નીપજ હાવ ફેલ જાય એવું છે બધાય ખેડૂતોની। અને આ પાણીનો ધક્કો ઠેક મિયાણી ગામ સુધી લાગશે તો ગામમાંય પાણી ભરાવાની ભેતી રહેશે, તો તાત્કાલિક આ નાલું નીચું ઉતારી અને પાણીનો નિકાલ થાય એવું તાત્કાલિક કરાવરાવે એવી અમારી માગણી છે। આમાં આપ જોઈ શકો છો અત્યારથી તિરાડો પડી ગઈ છે, એટલે આ તો શું વધારાનો એમને ખાલી આ નડતરરૂપ કરવા નાલું કરેલું છે। અહીંયા ખાલી ભૂંગરા નાખી દે તો હાલે એવું છે, પણ આ તો જેમ ઊંચું કામ લઈ જાય, ઊંચું ટેન્ડર લઈ જાય, ઊંચા પૈસા થાય। બાકી અમને પાણીનો નિકાલ કરી દે, અમારે આવું નાલું જરૂરી નથી। પાણીનો નિકાલ અમે કઈ એવી રીતે કરી દે, નહીં તો આવનારા સમયમાં અમે આંદોલન કરશું ગાંધી ચિંધ્યા માર્ગે। મિયાણીમાં રહું છું ને આ બાજુ મારી જમીન ધરાવે છે ને એમાં મેં દાડમનું વાવેતર કરેલું છે 12 વીઘાનું। પર કે બીજી જમીન છે મારી છે પોતાની ને આ દાડમવાળી ઉધડ રાખું છું। હવે એમાં 2 વર્ષના છોડવા થયા, માન કરીને ઉછેર કર્યો ને ઓછામાં ઓછો 10-15 લાખનો ખર્ચો કરી દો। હવે આ નાલું બની ગયું અહીંયા, હવે અમારે પાણીનું નિકાલ ક્યાં? અમારે નિકાલ જ નથી પાણીનો ક્યાંય એકી જગ્યાએ। હવે એ સિવાયનું આ નાલું અધર કર્યું છે, અમારે વિજયભાઈએ કીધું કે નાલું નીચું કરો નકા રોડ બંધ કરી દેવામાં આવશે। એ સિવાયની એક બીજી માંગ છે કે આ નાલું નીચું કરવામાં નહીં આવે તો વિજયભાઈએ કીધું એમ હડતાલ કરવામાં આવશે। આ બાજુની બધી જમીન રહીને ડૂબમાં છે, પાછળ અમારે તલાવ છે, તલાવ આખું ભરી જાય તમારે પાણીનો નિકાલ ક્યાં કરવાનો? ઓલી બાજુ નાલું બંધ કરી નાખ્યું છે અને આ નાલું વધારે કરી નાખ્યું છે ને આ નાલું એવું બનાવ્યું હજી કે ત્યાંથી પાણી નીકળશે એની ગેરંટી શું? હજી કોઈ ગેરંટી ના આવી ને પાણી નહીં નીકળે તો અમારા બગીચાની જવાબદારી કોણ લે છે? અમારે દવા પીવાનો વારો આવશે, એની જવાબદારી સરકારની રહેશે। મારું નામ ઈશ્વર છે, ગામ મિયાણી, અને આ ખેતરના પાછળ મારું ખેતર આવેલું છે, તેમાં આ નાના લીધે પાણી આવે ને તો મારે 4 થી 5 લાખની નુકસાની આવે છે। નાનો ખેડૂત છું, જો આમાં કાલ સવારે નુકસાની આવે તો મારે તો દવા પીવાનો વારો આવે ને। તમારી શું રજૂઆત છે? મારી રજૂઆત એટલી જ કે આ નાલું 3 થી 4 ફૂટ અધર છે, એને નીચે લઈને સરખી રીતે કરે અને પાણીનો નિકાલ કાયદેસર રીતે કરે।